નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લુબના ખાન. રાજ્યનો ડાંગ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને કારણે જાણીતો છે. પ્રકૃતિના ખોળે આવેલા ડાંગના મુખ્ય મથક આહવામાં ભરાય છે ડાંગ દરબાર, જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનો થાય છે મેળાપ. ડાંગ દરબાર આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું બન્યું છે માધ્યમ, જ્યાં આદિવાસીઓનું જનજીવન, રીતિરિવાજો, પહેરવેશ, રહેણી કરણી અને તેમની માન્યતાઓને નજીકથી જાણવા અને માણવા મળે છે. આ દરબાર જેટલો પરંપરાગત છે એટલો જ પોલિટિકલ પણ છે. ડાંગ દરબાર અંતર્ગત ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન એટલે રાજકીય સાલિયાણું આપવામાં આવે છે. અહીંના રાજાઓ પણ એવા જે રાજપાટ, જાહો જલાલી, વૈભવી જીવનની કલ્પનાઓથી પડે છે અલગ. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ડાંગ ફાઇલ્સ. પ્રકૃતિની જેના પર મહેર છે, તેવો ડાંગ જિલ્લો. આદિવાસી સંસ્કૃતિને સાચવીને બેઠેલ ડાંગ જિલ્લો. જ્યાં યોજાય છે આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખતો ડાંગ દરબાર. આદિવાસીઓની આન બાન અને શાન છે ડાંગ દરબાર, જ્યાં જોવા અને માણવા મળે છે આદિવાસી સંસ્કૃતિની ઝલક. પરંપરાગત આદિવાસી સંગીત, પરંપરાગત આદિવાસી નૃત્ય, વિસરાઈ ગયેલી આપણી રહેણી કરણી અને આદિવાસી પ્રજાની સંસ્કૃતિના અદ્ભુત દર્શન. ડાંગ દરબાર નામ પરથી જ ખબર પડી જાય કે આ મેળો ડાંગ જિલ્લામાં યોજવામાં આવે છે. ડાંગ દરબાર સ્થાનિક લોકોનો વિશિષ્ટ તહેવાર છે, જેને તેઓ હોળી પહેલા ઉજવે છે. ચાર દિવસ ચાલનારા ડાંગ દરબારનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ડાંગ દરબાર ભરાવવાની શરૂઆત કંઈ આજકાલની નથી. આ તો દેશ આઝાદ થયો તે પહેલા અંગ્રેજોના સમયથી ભરાતો આવે છે. સંગીતના તાલ સાથે, નાચગાનના જલસા સાથે આ નીકળ્યો ડાંગ દરબાર. લોક સંગીત અને નાચમાં એવા રમમાણ છે કે આસપાસની દુનિયા જ તેમના માટે ઓગળી ગઈ છે. અમારા રાજવીઓ ડાંગના 5 રાજ્યોનું માન સન્માન અને પોલિટિકલ પેન્શન આપવાનો દિવસ છે. ડાંગ જિલ્લાની જનતા માટે આ ખુશીનો દિવસ છે. ખૂબ આનંદની લાગણી અનુભવી છું.
આ મેળામાં નૃત્ય કરતા લોકો પિરામિડ બનાવે છે. યુવાનો ઉપર યુવતીઓ અને વચ્ચાળે મોરપીંછવાળા મુગટમાં યુવાન હોય અને એ ચક્રને આંગળીથી ગોળ ગોળ ફેરવે તે વેળા શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતો હોય તેવો ભાસ થાય છે. પ્રખ્યાત નૃત્ય ડાંગી ડાન્સમાં સ્ત્રીઓ પુરુષો જોડે નાચ કરતા હોય છે, જે નાચ આદિવાસી પ્રજાની એકતાને પ્રદર્શિત કરે છે. ડાંગી આદિવાસી પ્રજા દિવાળી પછી જંગલ અને ખેતરોમાં મજૂરી કામે લાગી જાય છે, પરંતુ સામાન્યતઃ હોળી પહેલા 10 દિવસ અગાઉથી જ તે કામ ઉપર જવાનું બંધ કરી દે છે. આઠમથી તે રંગપંચમી સુધી મોટા ભાગના ડાંગ સ્ત્રી હોય પોતાની આગવી મસ્તીમાં ઢોલના તાલ ઉપર નાચતા જ નજરે પડે છે. ઘર શણગારવું, ખાવું, ગાવું, નાચવું એ જ હોળીનો તહેવાર મનાવવાની રીત. વસંત ઋતુ પૂરી થઈ, હવે તું ખેતરના કામે લાગી જા, એ જ સંદેશ ડાંગી આદિવાસીઓને હોળી આપે છે. ડાંગનો કાર્નિવલ એટલે કે ડાંગ દરબાર. ડાંગી પ્રજાનો પારંપરિક અને સામાજિક પ્રસંગ છે જ, સાથે બીજા અનેક સંદર્ભ આ પ્રસંગ સાથે જોડાયેલા છે. ડાંગ દરબારના મૂળમાં ડાંગના રાજા છે અને તેમને અપાતા રાજકીય સાલિયાણા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સામાન્ય રીતે રાજાઓનું નામ પડે એટલે આપણા મનમાં રાજપાટ, જાહો જલાલી અને વૈભવી જીવનની યાદ આવે. પણ ડાંગના આ એવા રાજાઓ છે જે આ બધી કલ્પનાઓથી અલગ પડે છે. રાજાઓને શાહી ઘોડાગાડીમાં લઈ જવામાં આવે છે, લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવે છે. પણ ડાંગના રાજાઓનું સન્માન એક દિવસ પૂરતું જ છે. રંગે ચંગે સન્માન થાય. હાથી ઘોડાની સવારી નીકળે. શાહી ઘોડાગાડીમાં લઈ જવામાં આવે. ખુદ રાજ્યપાલ આવીને માનભેર આવકારે. આવું કોને ન ગમે? ડાંગના 5 રાજાઓને પણ આવો માન મોભો ખૂબ ગમે છે. પણ આ સન્માન એક દિવસ પૂરતું જ હોય છે, કારણ કે આ રાજાઓ ડાંગની અન્ય પ્રજા સમાન સામાન્ય જીવન જીવે છે. વરસાદ આધારિત ખેતી કરીને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ડાંગના રાજાઓને સાલિયાણા આપવામાં આવે છે. રાજાઓને મળતા સાલિયાણા જોઈએ તો રાજા છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશી લિંગારાજ મહિને 7,984 રૂપિયા, ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી વાસુર્ણરાજ મહિને 6,478 રૂપિયા, તપતરાવ આનંદરાવ પવાર દહેર રાજ મહિને 7,199 રૂપિયા, ત્રિકમરાવ સાહેબરાવ પવાર પિંપરી રાજ મહિને 8,693 રૂપિયા, કરણસિંહ યશવંતરાવ પવાર ગાઢવી રાજ મહિને 10,574 રૂપિયા. જો કે ડાંગના રાજાઓની એવી ફરિયાદ છે કે જે પ્રકારે મોંઘવારી વધી છે એ રીતે રાજકીય સાલિયાણા વધ્યા નથી. 5 રાજાઓને વાર્ષિક સરેરાશ 60,000 થી 95,000નું સાલિયાણું અપાયું છે, એટલે કે રાજાઓને મહિને સરેરાશ 4,000 થી 7,000નું સાલિયાણું થયું. રાજાઓએ રાજ્યપાલના હસ્તે સાલિયાણું તો સ્વીકારી લીધું, પરંતુ પોતાનો અસંતોષ પણ પ્રગટ કર્યો છે. રાજાઓનું કહેવું છે કે આટલા સાલિયાણામાં સંસાર ચલાવવો અઘરો છે. આજે છે ને કરોડોની સંપત્તિ સરકારને તાબે ગઈ છે, એના બદલામાં માત્ર અમને પોલિટિકલ પેન્શન આપે છે.
એવોની જ એવો પોલિટિકલ પેન્શન છે. અને 4,000, 5,000, 6,000 થી 7,000 સુધી હમણાં પેન્શન મળે છે રાજાઓને. તો એમાં અમારા જ કુટુંબ હમણાં લગભગ 20-25 કુટુંબ થઈ ગયા. તો પેન્શન લઈએ અને 500 રૂપિયા પરિવારને આપીએ. એ તો ઠીક છે કે અમે પોતે છોકરાઓ ખેતી કરે છે અને એના પર અમારો નિર્ભર ચાલે છે. ડાંગ દરબારનો રાજકીય ઇતિહાસ સમજવા જેવો છે. ડાંગી રાજાઓને સાલિયાણું આપવાની શરૂઆત અંગ્રેજોના વખતથી થઈ હતી અને આજે પણ બરકરાર છે. દેશમાં રાજાઓને સાલિયાણા દેશ આઝાદ થયો પછી આપવાના શરૂ થયા હતા. રાજ્યોના વિલીનીકરણ પેટે સરદાર પટેલે રાજાઓને સાલિયાણા આપવાની શરૂઆત કરી હતી. ચૂંટાયેલી સરકાર રાજાઓને સાલિયાણા ચૂકવતી હતી. ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન કાળક્રમે દેશમાં રાજાઓને મળતા સાલિયાણા બંધ થઈ ગયા. ડાંગ દરબાર અને સાલિયાણાનો ઇતિહાસ તે રીતે અન્ય રજવાડાઓથી અલગ પડે છે કે ડાંગના રાજાઓને સાલિયાણાની શરૂઆત અંગ્રેજોના વખતથી થઈ હતી, નહીં કે દેશ આઝાદ થયો ત્યારથી. આઝાદી બાદ રાજાઓને અપાતા સાલિયાણા કાળક્રમે બંધ થઈ ગયા હોવા છતાં ડાંગના રાજાઓને આજે પણ સાલિયાણું આપવામાં આવે છે. એનું કારણ અંગ્રેજો સાથે થયેલો કરાર હતો. જો કે સરકાર તરફથી મળતા સાલિયાણાથી રાજાઓને સંતોષ નથી. પગાર તો ઓછી છે, 7,984 રૂપિયા છે. એમાં તો કંઈ નથી ચાલે. શું માંગણી છે તમારી? પોલિટિકલ પેન્શન વધવું જોઈએ, 50-60 હજાર રૂપિયા મહિના જોઈએ એવી અમારી વિનંતી છે. ભારતના અન્ય રાજાઓના વંશજો જોડે પોતાની વંશ પરંપરાગત મિલકત જોવા મળે છે. આર્થિક રીતે સદ્ધર આ રાજાઓ પોતાનું વતન છોડીને અન્ય મોટા શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે. જો કે તેમની સરખામણીમાં ડાંગ જિલ્લાના રાજાઓની આર્થિક પરિસ્થિતિ કફોડી છે. વાંસ અને માટીના લીંપણથી બનાવેલા કાચા ઘરોમાં આ રાજાઓ પોતાના કુટુંબ સાથે વસવાટ કરે છે. દરેક પૂર્વ રાજવી ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે. આ રાજાઓ ખેતી સિવાય અન્ય મજૂરી કરી પોતાનું જીવન ચલાવે છે અને વતન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. મારા પરિવાર કુટુંબમાં 8 માણસો છે અને અમે ખેતી કરીને અમે ખેતી ઉપર અમે જીવીએ છીએ. તો અમે એક નામ પૂરતો રાજા તરીકે છે. અમને કોઈ સરકાર કોઈ વધારે કંઈ પૈસા કે પેન્શન લઈને કર્યું નથી. તો અમારે છે ને અમારા પરિવાર ગુજરાન ચલાવવા માટે સરકારશ્રીએ અમને છે ને થોડુંક પેન્શન વધારે આપે તો અમારા ગુજરાન ચાલી શકે. કેમ કે અમે રાજા થઈને કોઈની મંજૂરી કરવા જામ તો અમને શરમ યોગ્ય છે. એટલા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારા 8 માણસનું ગુજરાન ચાલે એવું થોડુંક અમારું પોલિટિકલ પેન્શનમાં વધારે કરી આપે તો ખૂબ સારું. પુરાણ કાળમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો ડાંગ બળવાખોરોની ભૂમિ કહેવાતી હતી. મોગલો, યાદવો, પેશવાઈ અનેક રાજસત્તાઓ આવી અને ગઈ છતાં ડાંગ પર રાજાશાહી ડાંગના રાજાઓ અને તેમના નાયકો જ ભોગવતા હતા. ડાંગમાં ઈસવીસન 1842 સુધી 5 ડાંગી ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. આ પાંચેય રાજવીના કાર્યક્ષેત્રમાં 63 ગામોનો સમાવેશ થતો હતો. ત્યારબાદ બ્રિટિશ સરકારના પ્રતિનિધિ સર ઓટમે ડાંગના જંગલના પટા બ્રિટિશરોને સોંપવા માટે આ રાજવીઓ સાથે કરાર કર્યા અને ઇમારતી લાકડું તથા અન્ય વન પેદાશોના બદલામાં ઉચ્ચક રકમ વાર્ષિક દરે ચૂકવવાનું નક્કી કર્યું. આ રીતે વાર્ષિક સાલિયાણું આપવાની શરૂઆત અંગ્રેજો દ્વારા થઈ હતી. ડાંગનું જંગલ પટેથી લેવાનું નક્કી કરી ભીલ રાજાઓને 11,230 રૂપિયા આપવાનો કરાર કર્યો હતો. 1889માં ડાંગમાં જંગલના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. અનામત એટલે કે રિઝર્વ જંગલ અને રક્ષિત એટલે કે પ્રોટેક્ટ જંગલ. 1902માં અંગ્રેજોએ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર એટલે કે ડીએફઓની નિમણૂક કરી હતી. ત્યારબાદ જંગલની આવકમાં વધારો થતા 1923માં ભીલ રાજાઓને અપાતી રકમમાં 50% વધારો કરવામાં આવ્યો હતો. 1937માં પટ પદ્ધતિ ડાંગના જંગલોમાં બંધ કરવામાં આવી હતી.
દરમિયાન 1947માં દેશ આઝાદ થયો અને રજવાડાઓનું વિલીનીકરણ થયું. તે રૂએ ડાંગમાં પણ રાજાઓ અને તેમના નાયકોએ અંગ્રેજોએ શરૂ કરેલી સાલિયાણા પ્રથા ચાલુ રહી, જે અંતર્ગત ડાંગના રાજાઓ અને નાયકોને સરકાર દ્વારા સાલિયાણા અપાય છે. આ સાલિયાણા હોળીના તહેવાર વખતે ડાંગ દરબારનું આયોજન કરીને અપાય છે. ઇમારતી પેદાશોના બદલામાં રાજાઓને તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. પહેલા ગૃહિણીઓ માટે માઠા સમાચાર. સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં